સુરેન્દ્રનગરના વઢવાણ નાયબ કલેક્ટર સાહેબની સૂચનાથી નિકુંજકુમાર ભુડા નાયબ કલેક્ટર અને નકુમ અનિરુદ્ધસિંહ ચાવડા, અનિરુદ્ધસિંહ પ્રતિપાલસિંહ ડોડિયા વગેરે સ્ટાફ દ્વારા વઢવાણ સોસાયટીથી બાપા સીતારામ મઢુલી રોડ સુધી આશરે ગેરકાયદેસર ખનીજનું વહન કરતા 3 ડમ્પરો અને ખનીજ સહિત કુલ રૂપિયા 90 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ વહન અંગે તંત્રના ચેકિંગને લઈને ગેરકાયદેસર ખનીજ વહન કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. માનનીય કલેક્ટર સાહેબ શ્રીની સૂચના મુજબ અત્રે દ્વારા કાયદેસર ડમ્પર વાહનની બાતમી મળતા કરવામાં આવ્યા હતા અને અંદાજિત 90,60,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો તથા સંપૂર્ણ મુદ્દામાલને વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવેલ છે. જે જાહેરનામા અન્વયે જે ભવિષ્યમાં પણ અમે આ પ્રકારની કામગીરી છે, આકસ્મિક રેડ છે એ કરતા રહેશું, જેથી કરીને આવા જે ગેરકાયદેસર ચાલતા ડમ્પર કે વાહનો છે એને અટકાવી શકાય. ડમ્પરની અંદર બ્લેક ટ્રેપ કપચી ભરેલી હતી.